એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ઉમરાળામાં અપહરણ કેસનો 5 કલાકમાં ભેદ ઉકેલાયો। ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગંભીર ગુનામાં ભાવનગર પોલીસે માત્ર 5 કલાકના ટૂંકા ગાળામાં ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ અપહરણ થયેલી સગીરાને ગુમ થયેલી યુવતીને સુરક્ષિત રીતે છોડાવી તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું અને આ ફરિયાદ મુજબ ગઢુલા ગામના 2 આરોપીઓએ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું। ઉપરાંત એક પુખ્ત વયની યુવતી પણ તેમની સાથે ગુમ થઈ હતી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભાવનગર રેન્જના આઈજીપી આરવી અસારી, એસપી નીતેશ પાંડે અને ડીવાયએસપી જેએચ દહિયાના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ, એલસીબી અને અન્ય ટીમોની 4 અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા બરવાડા પોલીસની મદદથી બંને યુવતીઓને સુરક્ષિત છોડાવવામાં આવી અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓમાં મહેબૂબ બફાતીશા પઠાણ અને મુસ્તફા બફાતીશા પઠાણ બંને રહેવાસી ગઢુલા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે। બંને યુવતીઓ સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોએ સમગ્ર કામગીરી બદલ ભાવનગર પોલીસ અને તપાસમાં જોડાયેલી તમામ ટીમોનો આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર ફિરોજ સેલોત।